ને સ્પષ્ટ જણાવું છું કે આ દૂધધારા ડેરીના ઉમેદવારો જે નક્કી કર્યા એ જિલ્લા સંકલનમાં ચર્ચા જ નથી થઈ. નથી ભરૂચ જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ કે નર્મદા જિલ્લામાં. ખરેખર તો એક પાર્ટીની એક પરંપરા છે કે આવી કોઈ પણ પ્રકારની મહત્વની ચૂંટણી હોય અથવા મહત્વના નિર્ણય લેવાનો હોય તો જિલ્લા સંકલન ની મિટિંગ બોલાવવી પડે ને એમાં નિર્ણય લેવો પડે. જિલ્લા સંકલનમાં પાર્ટીના પ્રમુખ હોય, મહામંત્રી હોય, ધારાસભ્ય હોય ને સંસદ સભ્ય. આવા મહત્વના નિર્ણય લીધા જિલ્લા પાર્ટીની સંકલનની મિટિંગ જ નથી બંને જિલ્લામાં. અને એ ઉપરાંત ઝઘડિયા એપીએમસીની ચૂંટણી થઈ. પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી જે રચના થઈ, આખી બોડીની રચના થઈ, એમાં પણ કોઈની સાથે ચર્ચા કર્યા વગર ડાયરેક્ટ જ ગાંધીનગર સીધા કોન્ટેક્ટ કોકના દ્વારા કરી અને એપીએમસી ની રચના કરી દીધી. અને એમાં પણ પ્રકાશ દેસાઈના છોકરાને વાઇસ ચેરમેન બનાવી દીધું. તો એ જ પ્રકાશ દેસાઈને આજે પાર્ટીએ બિનહરીફ કરી દીધો. મારે તો ખરેખર એમ કેવું છે કે બિનહરીફ એકલા પ્રકાશ દેસાઈને શા માટે?